નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ન રાખતા માટીનો ઘડો, નહીતર 7 જન્મની બરબાદી નક્કી થઈ જશે. તમે ગમે તેટલી મહેનત કરી લ્યો, પૈસા તમારા હાથમાં નહીં રોકાય અને તમે રાત દિવસ ઠોકર ખાતા રહેશો. આખરે હું આવું તમને કેમ કહી રહી છું? કારણ કે ઘણા બધા લોકો આ બધાથી અજાણ્યા છે અને પોતાના ઘરમાં આવી નાની મોટી ભૂલો કરીને રાત દિવસ જાત જાતની મુસીબતોનો સામનો કરી રહ્યા છે. તેમને લાગે છે આપણી કિસ્મત ફૂટેલી છે, આપણા નસીબ ખરાબ છે, પરંતુ તેઓ એક વાત ભૂલી જાય છે. આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે બહુ ભયંકર ઉર્જા બહાર કાઢે છે. મિત્રો, ક્યારેક ક્યારેક આ ઉર્જા સકારાત્મક હોય છે તો ઘરનું કલ્યાણ થઈ જાય છે, અને જ્યારે એ જ ઉર્જા નકારાત્મક નીકળવા લાગે તો ઘરનો સર્વનાશ થઈ જાય છે. તેવી જ રીતે દરેક ઘરમાં માટીના ઘડો જરૂર હોય જ છે, અથવા કોઈ એવું વાસણ જેની અંદર આપણે પાણી ભરીને રાખીએ છીએ, જેને તમે માટીનો ઘડો બોલી શકો છો. કોઈ માટલું કહે છે, કોઈ સિરોહી કહે છે, પરંતુ આ કોઈ સાધારણ વાસણ નથી હોતું. ભારતીય પરંપરા પ્રકૃતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સદીઓથી આપણા ઘરોમાં માટીના ઘડાનો ઉપયોગ થતો આવ્યો છે. તમારા ઘરમાં પણ પાણીનું માટલું જરૂર હશે. તમે તમારા રસોઈ ઘરમાં રાખી મૂક્યું હશે. આની પાછળ ઘણા આધ્યાત્મિક, સ્વાસ્થ્ય અને આર્થિક લાભ પણ બતાવવામાં આવે છે. જ્યારે ઘરમાં માટીનો ઘડો રાખેલો હોય છે તો તે વાતાવરણને શુદ્ધ અને સંતુલિત બનાવી રાખવાના મદદ કરે છે. ક્યાંક ને ક્યાંક વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓના આધારે પણ આને બહુ મહત્વ આપવામાં આવે છે. માટી પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા ઘરમાં પણ માટીનું માટલું જરૂર હશે, જેમાં ગરમીના દિવસોમાં પણ પાણી ભરીને રાખતા હશો અને એ જ પાણી પીવાનું પસંદ કરતા હશો. આનાથી પાચન પણ બહેતર રહે છે અને શરીરમાં ઉર્જા પણ સાચી બનેલી રહે છે. કહેવામાં આવે છે કે ઘરમાં માટીનો ઘડો સાચી દિશામાં રાખેલો હોય અને તેમાં સ્વચ્છ પાણી ભરેલું હોય, ત્યાં ધનની ક્યારેય અછત નથી સર્જાતી. ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. પૈસો જ પૈસો બનેલો રહે છે. દરેક વસ્તુ તેને સમય પર મળે છે. તેના જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી. પરંતુ માની લ્યો, અજાણતા કે જાણતા આપણાથી ભૂલ થઈ ગઈ અને એ જ માટીનો ઘડો જોયા વગર, અજાણ્યા વગર આપણે ખોટી દિશામાં રાખી દીધો, તો સીધું ઊંડી અસરો આપણા જીવનમાં પડવાની શરૂ થઈ જાય છે. જેનાથી ઘરમાં અશાંતિ થઈ જાય છે, પૈસાની તંગી થઈ જાય છે, માણસ માનસિક રીતે પરેશાન રહેવા લાગે છે, ચીડિયા રહેવા લાગે છે, પોતાને એકલો સમજવા લાગે છે. ધીરે ધીરે તે ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. હવે તમારા હોશ ઉડવાના છે, કારણ કે કેટલી એવી વાતો છે જે તમને હું જણાવવાની છું. અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે એક સામાન્ય માટીનો ઘડો આપણા જીવનમાં આટલી મોટી અસરો કેમ દેખાડે છે. તો આ વાત વિશે ઘણી લખેલી છે, પરંતુ આજે તમને માત્ર હું કામની જ વાત જણાવવાની છું, સાચી દિશા જણાવવાની છું, કઈ રીતે તમારા ઘરમાં માટીના ઘડાને રાખવાનું છે, કારણ કે ગરમીના દિવસોની શરૂઆત થવાની છે. દરેક કોઈ પણ માટીના માટલું પાણી પીવાનું પસંદ કરશે, પરંતુ જાણતા અજાણતા ઘરમાં ખોટી દિશામાં રાખેલું એક માટીનો ઘડો તમારા જીવનમાં બરબાદી અને પૈસાની તંગી લઈને આવે છે. હવે સવાલ એ થાય છે કે આખરે માટીના ઘડાને ઘરમાં આપણે કઈ દિશામાં રાખીએ જેથી આપણા માટે શુભ ફળદાયી હોય. તમારા બાળક એક ભૂલથી પણ ના કરતો દિશાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, અને આ દિશાને તે ના ઓળખી તો આ દિશા તમારા જીવનમાં બધું જ બગાડી શકે છે. આગળ વધતા પહેલા જો તમે મિત્રો સાચા હૃદયથી જય માં લક્ષ્મી લખી દેશો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોને શરૂ કરીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનો સંબંધ જલ તત્વથી, અને જલ તત્વનું સૌથી ઉપરયુક્ત સ્થાન ઉત્તર અને પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ માનવામાં આવી રહ્યું છે. તમે તમારા ઘરમાં માટીનો ઘડો ઉત્તર દિશામાં રાખો છો તો આ તમારા માટે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવા વાળો રહેશે.
ઉત્તર પૂર્વ ખૂણામાં રાખો છો તો પણ તમારા માટે આ પૈસાને આકર્ષિત કરવા વાળો હશે. આનાથી ધનનો પ્રભાવ વધે છે, માનસિક શાંતિ મુખ્યની પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને જ્યારે અત્યંત ગરમીના દિવસો જલ્દી જ શરૂ થવાના છે ત્યારે આપણા ઘરમાં માટીનો ઘડો જરૂર રાખીએ છીએ. તો કોશિશ તમારે એ જ કરવાની છે કે તમારે સૌથી પહેલા તો તેને ઉત્તર દિશામાં રાખવાનો છે અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવાનો છે. તેને સાફ, ઠંડી અને છાયાદાર જગ્યા પર રાખવાનો છે મિત્રો. પરંતુ ભૂલથી પણ તેને દક્ષિણ દિશામાં નહીં રાખતા, કારણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો નહીં, કારણ કે એટલું જ વધારે ખતરનાક તમારા માટે સાબિત થઈ શકે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર આ દિશા સ્થિરતાની હોય છે. અહીંયા એટલે કે દક્ષિણ દિશામાં તમે તમારા ઘરમાં માટીનો ઘડો રાખો છો તો તમારા ઘરમાં આર્થિક સ્થિતિ નબળી થવા લાગે છે, કારણ કે આમ તેમ પૈસાનો ખર્ચ થવો શરૂ થઈ જાય છે. ઘણીવાર પરિવારના સભ્યોને જાત જાતની બીમારીઓનો સામનો કરવો પડે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પરેશાન રહેવા લાગે છે. જીવનમાં જાત જાતની સમસ્યાઓ આવવા લાગે છે મિત્રો. તો તમારે ઘણા જ પરિણામો ભોગવવા પડે છે. એટલા માટે થોડું સતર્ક રહેજો અને સાવધાન રહેજો. માટીના ઘડા સાથે જોડાયેલી કેટલી એવી વાતો છે તે તમને જણાવવાની છું અને ઉપાયો છે તે તમારે પણ કરવાના છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌથી પહેલી વાત છે, જે તમારા ઘરમાં માટીનો ઘડો છે તેનું પાણી સ્વચ્છ અને તાજું હોવું જોઈએ. ઘણા બધા લોકોને જોયા હશે જે નોકરીવાળા હોય છે, આમ તેમ અપડાઉન કરવા વાળા હોય છે, તેમના ઘરમાં એકવાર પાણી ભરી દેવામાં આવે છે તો ઘણા દિવસો સુધી એ જ પાણી ભરેલું રહે છે અને તે ગંદુ થઈ જાય છે. અથવા જ્યાં તેમણે માટીનો ઘડો રાખ્યો છે ત્યાં સાફ સફાઈ નથી હોતી, સ્વચ્છતા નથી હોતી, કારણ તે પાણી થોડા સમયમાં બગડી જાય છે, તેને પાણી બની જાય છે બદબૂદાર. આ બહુ જ મુશ્કેલીનો જીવનમાં લાવે છે, કારણ કે સ્વચ્છતા જ ધનને આકર્ષિત કરે છે. જે ગંદકી હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો આકર્ષિત કરે છે. મિત્રો આ વાતને ધ્યાન રાખજો. ક્યારે પણ આપણે આપણા ઘરના પાણીના ઘડાને ખાલી નથી છોડવાનો. લોકો પાણી ખતમ થઈ જાય પછી ફરી નાખવામાં બહુ વાર લગાવી દે છે. આ ભૂલ નથી કરવાની. અશુભ માનવામાં આવે છે, આર્થિક અડચણોનું કારણ પણ બની શકે છે. ઘડાને હંમેશા ઢાંકીને રાખવો બહુ જરૂરી છે. સૌથી પહેલી વાત તો પાણીને શુદ્ધ રાખવું, શુદ્ધ બનેલું રહે. બીજી સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. જો ઘડો તૂટી જાય, એમાં તિરાડ આવી જાય તો તે ઘડાને તરત જ બહાર ફેંકી દેવો અને તૂટવા પર ઘરની બહાર નથી કરતા. અત્યારે તો કામ ચાલી જશે, પરંતુ તૂટેલો માટીનો ઘડો દરિદ્રતા અને નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે. તો મિત્રો દરેક સવારે જ્યારે તમે માટીના ઘડામાં તાજું પાણી ભરી રહ્યા હોય ત્યારે તમારા મનમાં વિચાર સારા હોવા જોઈએ. ઘણા બધા લોકો એવું વિચારે છે, જેમનો સ્વભાવ હોય છે રાત દિવસ તેઓ અપશબ્દો મોઢામાંથી કાઢે છે, તેની બુરાઈ કરતા રહે છે, બીજાઓની વાતો કરતા હોય છે. તો માટીના ઘડામાં પાણી ભરતી વખતે તમારે સારા વિચારો રાખવા જોઈએ અને જરૂર પાણીમાં આવશે. વિચાર એ પાણીમાં જરૂર આવશે, જેનાથી પીવાવાળાને પણ નકારાત્મક અસર પડી જાય છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સાધારણ દેખાવા વાળો માટીનો ઘડો પણ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું માધ્યમ બની શકે છે. પરંતુ જે વાત હું તમને જણાવું છું તે સપનામાં પણ તમે નહીં વિચારી હોય, કારણ કે આ કહાની અહીંયા જ ખતમ નથી થતી. તમારા મિત્રો, આ માટીના ઘડા પાણી ઠંડુ કરવાનું સાધન નથી, આપણા ઘરની ઉર્જાને સતત વધારવા વાળું છે, શક્તિશાળી માધ્યમ છે. મનમાં પણ એક સવાલ આવી રહ્યો હશે, સામાન્ય પાણીનો ઘડો આપણા ઘરની ઉર્જાને સંતુલિત કરે છે. તે બહુ ચોંકાવનારી વાત છે, પણ સચ્ચાઈ એ જ છે કે જૂના સમયમાં આપણા વડીલો કોઈ પણ વૈજ્ઞાનિક ઉપકરણ વગર પણ ઘરમાં શાંતિ, સ્વાસ્થ્યમાં તાજગી અને સમૃદ્ધિ ઘરમાં બનાવી રાખતા હતા. આનું સૌથી મોટું કારણ જે હતું એ પ્રકૃતિ, જે પણ નિયમો અને નિયમોનું પાલન કરવું, તેમની સાથે છેડછાડ ન કરવી. માટીનો ઘડો પૂરી રીતે પ્રાકૃતિક વસ્તુ છે, જેનું નિર્માણ માટી તત્વથી થયું છે. માટી પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તેમાં જલ તત્વ એટલે કે પાણી ભરાવવામાં આવે ત્યારે પૃથ્વી તત્વ અને જલ તત્વ બંને તત્વો મળી ઘરમાં સ્થિરતા, શાંતિ પેદા કરે છે.
એટલા માટે માટીનો ઘડો પૂરી રીતે પ્રાકૃતિક વસ્તુ છે અને ઘરમાં હોવું પૈસાને પણ સ્થિરતા આપે છે, ઘર પરિવારમાં શાંતિ બનાવી રાખે છે. મિત્રો, તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.